ગાઈસ અમે આવી ગયા છે બરસાના અને આ એની ગલીઓ જો તમને બતાડું. હવે અમે જઈએ છીએ રાધારાની મંદિર. આ મંદિરનો પ્રવેશ દ્વાર છે રાધારાની. કહે છે ને કે લાલજીના દર્શન કરવા હોય તો મુશ્કેલો ઉઠાવવી પડે. જો અહીંથી મંદિર દેખાય છે તમને, જોઈ લો તમે. જોઈ લો, આ બરસાના છે પ્રોપર. આ નીચે જે છે ને નીચે બધું બરસાના. રાધા રમણ. જય શ્રી કૃષ્ણ મિત્રો, તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે છે મારો વૃંદાવનમાં બીજો દિવસ. તો આજે મેં અને મારો મિત્ર જવાના છે બરસાના અને કીર્તિ મંદિર. તો મતલબ અમારો પ્રોગ્રામ એમ તો એ હતો કે વૃંદાવન આવ્યા છે તો પ્રેમાનંદજી મહારાજના દર્શન કરવાના, પણ કાલે એટલા બધા થાકી ગયેલા એના કારણે અમારાથી મોર્નિંગમાં ઉઠાયું નહીં. એટલે તો બી અમે 8 વાગે ઉઠ્યા. આવ જસ્ટ અનાળી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અમે. હવે થોડીક જ વારમાં અહીંથી બરસાના જવાના છે અને જે પ્રેમાનંદજી મહારાજના દર્શન કરવાના છે એ અમે કાલનો પ્રોગ્રામ રાખ્યો છે ત્રીજા પાર્ટમાં. તો આજે તો અમે ખાલી બરસાના અને કીર્તિ મંદિર જવાના છે અને એની આજુબાજુના જે નાના મોટા મંદિરો છે ત્યાં જઈશું, ફરીશું અને ત્યાંનું બધું બતાડીશું તમને. બસ અત્યારે તો આટલું જ છે. અત્યારે હવે અમે નીચે જઈએ છીએ, પછી તમને આગળનું બધું બતાડે કે શું છે શું નહીં. બરાબર, તો પ્રોપર અમે તૈયાર થઈ ગયા છે બંને જણા. જો આ ભાઈ અને અમારા બોરિયા બિસ્તરા જો બધું કેવું પડેલું છે હોટલમાં. આવું જ રહે અમારું. તો બ્લોગમાં બન્યા રહેજો, આગળ હું બતાડીશ. તો ગાઈઝ અહીંથી અમે બસમાં બેસીને જવાના છે બરસાના. જો આ બી બસ હશે, હજુ આવશે પાછળથી કીધું છે એમ. ત્યાં સુધી તો અહીંયા વેઇટ કરીશું બસ માટે. એ 7 નંબરના પોઈન્ટ ઉપર આવશે એવું કીધું છે. પેલા ભાઈને પૂછ્યું અમે. બસ અહીંથી આવી બસ પકડીશું અને સીધા જઈશું બરસાના. તો વચ્ચે વ્લોગમાં બતાવીશું તમને, બહુ મજા છે. અને અહીંની જે મોર્નિંગ છે ને બહુ અલગ જ મોર્નિંગ છે. અહીં જે પેલી સાઈડ છે ને એ પ્રેમ મંદિર આવેલું. કાલે અમે તે સાઈડ ગયેલા ત્યાં. પછી આખો રોડ જોઈ લો તમે, ખાલી ખાલી. અને અહીંયા બધાના માથે છે ને ટીકો હોય ને હોય. આ બાજુ રાધા 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 અને અહીંયા ટીકો હોય. જો આ આવી ગયા, જો આ ટીકો લગાવવા માટે તૈયાર જ હોય. જો ના પાડે ને તો બી આવું જ છે અહીંયા. ગાઈસ આવું ભોલેનાથની મૂર્તિ જોવો ખાલી, કેટલી મોટી. અહીંયા મોટી જગ્યા નહીં એને તો ઝૂમ કરીને બતાવું. અને અમે બસમાં જઈએ છીએ, જો કેવી રીતે જઈએ બધા એ રીતે જઈએ એન્જોય કરો. તો પછી ગાઈસ અમે આવી ગયા છે બરસાના અને આ એની ગલીઓ જો તમને બતાડું. હવે અમે જઈએ છીએ રાધારાની મંદિર બરસાનામાં. એની ગલીઓ જો, રાધા રાનીનું ઘર છે બરસાનામાં. હવે ત્યાં જઈને તમને બતાડું બાકી બધું. આ મંદિરનો પ્રવેશ દ્વાર છે રાધા રાની. અંદર પબ્લિક જો ખાલી. હા, બરસાનામાં બાકીનું ઉપર જઈને બતાવીએ તમને. સીડીઓથી જવાનું ઉપર મંદિર, શિખર ઉપર મંદિર આવ્યું છે. અહીંયા બધી સામગ્રી મળે છે, પૂજાપો ને એ બધું. હજુ ઉપર ચડવાનું છે છેક સુધી. આટલામાં થાકી જવાયું. હો, શ્વાસ તમને દેખાતો થાકી ગયા. ચડી જાય, પગ દુખવા લાગ્યા. કોઈ કહે છે ને કે લાલજીના દર્શન કરવા હોય તો મુશ્કેલો ઉઠાવવી પડે. પાવાગઢ નહીં ને એટલું આયુ લાગી રહ્યું છે. હા, આટલામાં થાકી જવાયું. દાદરા જો કેટલા મોટા મોટા જોઈ લો. કઈ રેસ્ટ કરવો પડશે. ના દાદી નહીં ખોલવા, હજુ ઉપર સુધી છે. આવી ગયું છે થોડુંક જ. હા, થાકી ગયો મેં. તો છે કે ચાલ
હા એ રહ્યો છો ઉતાર ચાલ પાછળથી ઉતાર એટલે ઉતાર તું તારે બોલ ને બરા ઉતાર જલ્દી ચાલુ કર જવા દે ચાલ ચાલુ જ છે ગાઈસ જોઈ લો હવે તમે રાતા રાણીનું મંદિર અંદર કઈ છે અંદર બી આપણે જોઈશું અભી જોઈ લો તમે ચાલ ચાલ પ્રવેશ દ્વાર છે ઉપર ગાઈસ મંદિરની અંદર આવી ગયા છે આપણે અહીંયા ભીડ જુઓ તમે કેટલી બધી ભીડ હા એ રહ્યા લાડલીજી આગળ આવી જાય અહીંથી તમને બતાડો કમ્પ્લીટ દેખાશે પબ્લિક એટલી છે ને એટલે તમને ખબર નહીં પડે જોઈ લો હવે તમારા દર્શન ને મિલા દે પબ્લિક કેટલી બધી છે સીધી ગાઈસ અહીંયા ભીડ એટલી બધી છે ને કે શું કહું તમને સુરત અને કેટલા મસ્ત દેખાઈ રહ્યા છે ને રાજા લાડલીજી અહીંયા જો નકરું પબ્લિક એમના માટે જ છે જોઈ લો બધા ફોટોશૂટ વિડીયો શૂટ અમુક લોકો તો એમને આમ કરીને સેલ્ફી કરીને બી ફોટા પડાવે છે શિખર ઉપર આવેલું છે હજુ તો પેલી સાઈડ જવાનું છે બતાડું તમને અહીંયા તો અમે દર્શન કરી લીધા છે હવે આ સાઈડ તમને બતાડું જોઈએ આપણે કેવું છે કેવું હવે નીચેથી તો બહુ મોટું લાગે છે બતાડું જો આ સાઈડ અહીં બી આ સાઈડ બી બધી બહુ પબ્લિક છે તો બતાડો એ બધું અહીં ગેટ મારેલા છે ને એટલે દેખાશે નહીં તો બી આમ કરીને જોઈ લો આ પાવાગઢ જેવી ફિલિંગ આવી ગઈ સાઈડ આવું પાવાગઢ જોતા હતા આપણે અને અત્યારે અહીંયા જોવા મળે છે જોઈ લો આ બરસાના છે પ્રોપર આ નીચે જે છે ને નીચે બધું બરસાના આ બરસાના ઉપરનું મંદિર બનાવેલું છે બે કેટલું બેસ્ટ હશે તમે વિચારો એકવાર વિઝિટ કરો અહીંયા તમે હું કહું છું તો તમે આવો મથુરા વૃંદાવન બરસાના આ બધી જગ્યા પર ફરો તો તમને ખબર પડશે કે કેટલું બધું તમે મિસ કરી રહ્યા છો કારણ કે યાર મેં અહીંયા આવ્યો ને તો એક સાચી વાત તો નહોતો યાર અંદરથી એટલું સારું લાગે છે કે શું કહો જેટલું તમે બધે બહાર ફરવા જાઓ ગોવા દમણ એના કરતાં આવી જગ્યા ઉપર આવશો ને તો તમારું મન એકદમ એ થઈ જશે શુદ્ધ અને તમે એમ વિચારશો કે હું અલગ જ રીતે જીવી રહ્યો છું બહુ મજા આવશે અને તમે આવો તો તમારી ફેમિલી સાથે આવજો મેં મારા ફ્રેન્ડ સાથે આવ્યો છું અહીંયા નેક્સ્ટ ટાઈમ મારી ફેમિલી સાથે મેં આવવાનો છું એવો પ્રોગ્રામ બનાવ્યો છે અમે હવે અહીંયાથી તમે જોઈ લો બાકી તમે અહીંથી દર્શન કરી શકો છો જોઈ લો બધા વિડીયો શૂટ માટે અહીંયા ફરી રહ્યા છે બાકી જુઓ આ મંદિર તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમે બી આવો અહીંયા તમને બી હું કહું છું બાકીનો વિડીયો બ્લોગ જોવા માટે બ્લોગમાં બનાવી રહેજો તો ગાઈસ દર્શન કરી લીધા છે હવે અમે જઈશું કીર્તિ મંદિર અહીંયાથી તો ચાલો અહીંયા એના જે વાંદરા છે એ મોબાઈલ લઈ લે છે ને એટલે અહીં ઉપર બહુ શૂટ નહીં કર્યું અને અહીંયા નીચે જો પબ્લિક જો ત્યાં પબ્લિક તો બહુ મતલબ જે પબ્લિક તો રહે જ છે વધારે મજા આવે પણ પબ્લિકમાં વિડીયો શૂટ કરવાની અલગ જ મજા આવે હવે સીધા જઈએ ચંપલ પહેરીએ પછી ત્યાંથી નીકળીએ પછી ત્યાં તમને ડાયરેક્ટ બતાવું તો ગાઈઝ અમે બરસાના દર્શન કરી લીધો છે રાધા રાણીના મંદિરથી હવે અમે આવ્યા છે અહીંયા રાધા માએ જે મહેંદીથી હાથ ધોયેલા જે કુંડમાં એ કુંડ હજુ બી એ પાણી ગ્રીન જ છે એવું ને એવું જ છે જો વિડીયોમાં આ બધું જોઈ લો આ રિયલમાં જોવું પડે જોઈ લો નીચે નહીં કેટલું મસ્ત લાગી રહ્યું છે ચારે બાજુ જોડો હા એમને હાથ ધોયેલા કુંડમાં જે એમને હાથમાં મહેંદી લગાડેલી ને એ મહેંદીથી હાથ ધોયેલા એ વાળું કુંડ છે ચલો નીચે જઈને જોઈએ નીચે જઈને તમને બતાડું ચાલો આવી જાઓ જો અહીં સાકર રાખી કારણ કે કુંડ બહુ નીચું હશે ને જોઈ લો તમે પાણી ગ્રીન છે આમ લઈશું ને તો એ થઈ જશે પણ હાથ ધોયેલા એટલે એ છે હાથ ધોયેલા એ પેઇન્ટિંગ કરેલું છે એ જોઈ લો છે ને બાકી મસ્ત અમને તો બહુ મજા આવી ગઈ અહીંયા ગાઈસ અમે કીર્તિ મંદિર આવી ગયા છે ઓહો બહુ મોટું દહીં છે એટલે આ તો નાનું વિચારેલું પણ બહુ મોટું લાગી રહ્યું છે
જોઈ લો, આ એનો મેન ગેટ. પેલી સાઈડથી જવાનું છે ને, એક્ઝિટ આ સાઈડ છે. લાગેલું નાનું હશે પણ આ તો બહુ જ મોટું નીકળ્યું. અરે રે રે, આ તો જેમ પ્રેમ મંદિર છે ને સેમ એવું જ લાગી રહ્યું છે. કોણ? હા ભાઈ, શું લાગી રહ્યું છે? સેમ પ્રેમ મંદિર જેવું જ છે. ગાઈસ બહુ મોટું લાગી રહ્યું છે નજદીકથી. તો કેમેરામાં એટલું ખબર નહીં પડતી હશે પણ નજીકથી બહુ મોટું લાગી રહ્યું છે. પહેલા દર્શન કરી લઈએ. જોઈ લો, અહીંથી આમ કેવું લાગી રહ્યું છે. 4 વાગ્યા પહેલાં દર્શન કરવા પડશે ને બહાર જવું પડશે. તો પેલું બંધ થઈ જશે ને, પેલું જે નિઃશુલ્ક શૂઝવાળું એ મળશે બી નહીં. એટલે પહેલાં દર્શન કરી લઈએ ફટાફટ, પછી ફોટોશૂટ એ બધું કરીએ. તો ગાઈઝ અમે દર્શન કરી લીધા છે. હવે અમે આ સાઈડ આવ્યા છે, કંઈક ડેકોરેશન છે તો આ જોઈ લઈએ. હવે રાધે રાધે. આ સાઈડ ગોપીઓ ફરે છે અને આ સાઈડ જો રાધામાં વચ્ચે છે. એમના કૃપાથી અને આ રહ્યું મંદિર છે ને બાકી ભવ્ય. અને આ સાઈડ જોઈ લો, કૃષ્ણ ભગવાન અને રાધા. આ કેવું લાગ્યું તમને કમેન્ટમાં જણાવજો. હવે અમે જવાના છે અહીંયાથી નંદગાંવ ઓટો પકડીને, તો ત્યાં જઈને ત્યાંનું બતાવું તમને. ગાઈસ અમે અહીંથી કરીશું ઓટો. આ રે જોઈ લો, હવે અહીંથી જઈશું સીધા નંદગાંવ. ગાઈસ હવે અમે આવી ગયા છે નંદગાંવ. જોઈ લો, આ ગામડા જેવું નહીં પણ સિટી થઈ ગઈ છે. હવે અહીંયા મંદિર જોઈએ અહીંથી કઈ સાઈડ જવાનું છે, કારણ કે પહેલી વાર આવ્યા છે એટલે કંઈ ખ્યાલ નહીં અમને બી. તો બી અહીંથી પૂછતા જઈશું બધાને કે નંદગાંવમાં મતલબ કૃષ્ણ ભગવાન ક્યાં રહેતા હતા, નંદ બાબા ને એ વાળું ત્યાં પૂછી જોઈએ ક્યાં જવાનું છે. બહાર એક ભાઈને પૂછ્યું, અહીંથી બનતા લાગે ને આ બાજુ રહીને જ જવાનું છે. કોઈને પૂછને, પેલા ભાઈને પૂછ. બસ પૂછી જઈએ તો ખબર પડી જાય. આ બાજુ જ કીધું પેલા ભાઈને પૂછ્યું. ગાઈઝ નંદગાંવ જોઈ લો તમે, ઉપરથી કેવું લાગી રહ્યું છે. આ આખું જે છે ને એ નંદગાંવ છે. થોડું આગળ જઈએ આપણે. આ મતલબ આપણા ઘરનું કેવું ધાબું હોય, બસ આ એવું જ ધાબું છે. અહીંથી જોઈએ અહીંથી. અને એના જે વાંદરા છે ને એ મારા બહુ હરામી છે. જો એક આવી રહ્યો છો, જે એક આવી રહ્યો છો. મોબાઈલ ફીટ પકડવો પડશે. જો એક આવી રહ્યો, જઈ રહ્યો જો આવી રહ્યો. મોબાઈલ લઈ જાય. હવે જરીક જ વારમાં દેખાય ને તો ચાવ મારી લે. પવન બહુ મસ્ત આવી રહ્યો છે. હા, બહુ મસ્ત લાગી રહ્યું છે આ સાઈડ. અને ગામડા જો ઘરો શું સેટ કર્યા છે અહીંયા આગળ. જો આ સાઈડ ચેક કરીએ, પણ આ વાંદરાઓનું ધ્યાન રાખવું પડશે. આવીને ગાયબ થઈ જાય ને ખબર નહીં. ઓહો, હા જો છે ને બાકી જોરદાર. પેલી સાઈડ ખેતરો છે, બાકી બીજું કશું છે ને. આ સાઈડ છે ઘર ને એ બધું છે. અને આ છે મંદિર ટાઈપ છે. બાકી બસ બીજું આટલું જ છે. તો ગાઈઝ અમે અત્યારે આવી ગયા છે અહીંયા હોટલે. બરસાના ફરી આવ્યા, પછી કીર્તિ મંદિર જઈને આવ્યા, બધે મસ્ત દર્શન કરીને આવ્યા, પછી રાધાકુંડ બી જઈને આવ્યા. બધું જઈને અત્યારે અહીંયા આવ્યા છે. ભૂખ લાગેલી એટલે જમવા માટે આવી રહ્યો. બુજવાસી રેસ્ટોરન્ટ કરીને છે કંઈક, બસ અહીંયા આવ્યા. સેવ ટામેટાનું શાક અને રોટલી મંગાવી છે. બસ એ જમીને પછી હોટેલે જઈશું. પછી રાત્રે બી નહીં, રાત્રે ને મતલબ 5 વાગ્યા પછી બી બહાર બીજે જવાનું છે. હું તમને વ્લોગમાં બતાવીશ. અત્યારે થોડું જમી લે પછી કરું કન્ટિન્યુ વ્લોગ. તો ગાઈસ અમે અત્યારે આવી ગયા છે રૂમ પરથી. હવે અમે જઈએ છીએ અત્યારે નિધિવન.
કારણ કે થોડા થાકેલા હતા એટલે થોડો રેસ્ટ કર્યો, પણ રેસ્ટ કરવા ઊંઘ જ આવી ગઈ. તો વાગી ગયા છે અત્યારના 6. હવે મેં અને અજય જઈએ છીએ સીધા નિધિવન. પછી નિધિવનથી સીધા આવીને પછી જો યમુના ઘાટ મેં તમને જે બતાડેલું ત્યાં આરતી છે અને પરિક્રમા બી છે. મારો મિત્ર શિવ છે અને મને કીધેલું, તો એ બી જોવાનું છે. પછી એના પછીનું આગળ શું કરવાનું છે એ જોઈએ. ત્યાર બદલ ખબર તો છે ને, મતલબ આગળનો પ્રોગ્રામ શું છે અત્યારે ના અમારો રાતનો, એટલે મને એના વિશેનું કંઈ ખબર નહીં. તો બી જોઈએ તો બ્લોગમાં બન્યા રહેજો, હું સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવીશ. ગાઈસ અત્યારે અમે આવ્યા છે નિધિવન. આવી રહ્યો જો વિડીયોમાં જોઈએ, આવ રિયલ લાઈફમાં જોઈએ કેટલો ફરક છે. મજા તો भैया गाइड भेज दूं? નહીં 100 रुपये में गाइड. જોઈ લો. આવી રહ્યો જો ગ્રુપ. આ જે નિધિવન અંદર બધે ભગવાને જે રાસ કરેલો ને એ છે. જોઈ લો અંદર દેખાડો. પણ અંદર કેવું કે ફોટોશૂટ કરવાની મનાઈ છે ને, એટલે ખાલી આ બંધના રાઉન્ડ બતાવું છું. મેં જે છે એ નથી બતાડી શકતો મેં. બધું આખો જે છે ને વન જ છે. આખા મતલબ આમ સર્કલમાં ફરાયેલો હોય ને એવું જ કહી શકાય છે. અહીંયા ગાઈડન્સ બી આપે છે જો તમને ખબર ના હોય કે કશું ના હોય ને એવી રીતે. તો આ પેલો ભાઈ જે છે ને આમને જે સમજાવે છે ને ગાઈડન્સ હજુ અંદર છે બધી અલગ અલગ છે. એની મેં બસ એ કરેલું છે સોફ્ટવેર જોઈ લો. અત્યારે તો આની ઉપર વાંદરા રમે જો આજો. ગાઈઝ આ જે છે ને અહીંયા નિધિવનમાં જે રોકેલા ના એમની સમાધિઓ છે. જો જે રોકેલા બધાની સમાધિ થઈ ગયેલી છે અહીંયા. નિધિવનના દર્શન કર્યા અને ત્યાં અમે જોયું કે ત્યાં મતલબ કેવું જે બી રોકાય છે એનું એ સમાધિ બની જાય છે. ત્યાં મૂર્તિઓ એ થઈ જાય છે. ત્યાં તેની સમાધિ હતી. તમને બતાડું. ગાઈઝ 1 મિનિટ ખાલી અમે લેટ થયા અને યમુના આરતી થઈ ગયેલી. 1 જ મિનિટ ખાલી લેટ થયા. જો 1 મિનિટ પહેલાં પહોંચ્યો ને તો યમુના આરતીનો લાભ મળી જાય, પણ પતી ગઈ. કાલે એવું હશે તો વહેલા આવી જઈશું અને જઈશું યમુના આરતીમાં. આજે તો શક્ય થયું ને, હવે કાલનું રાખીએ છીએ. હવે અમે અહીંયાથી જઈએ છીએ રાધારમણ. જે ઓરિજિનલમાં જુઓ ને તાર ખબર પડે કે આટલું બધું છે અહીંયા. હવે અમે અહીંથી રાધારમણના મંદિરે જઈએ છીએ. ત્યાંના દર્શન કરાવું તમને. વૃંદાવનમાં અમારે બે જગ્યા બાકી રહી ગયેલી અમારે. એમ તો 3 જ કહેવાય, કારણ કે યમુના આરતી નથી જોઈ. યમુના અમે ગયેલા પણ ત્યાં ખાલી એ ટાઈમે ગયેલા, આરતીના ટાઈમે નહોતા ગયા. રાધારમણ મંદિર पूरी माला तोड़ने के लिए. તો ગાઈઝ અમે અત્યારે રાધારમણજીના દર્શન કરી લીધા છે, પણ કેવું અંદર કેમેરા અલાઉડ નહોતા એટલા માટે અમે દર્શન કરી લીધા. ખાલી તમને બહારથી બતાવો. હવે અમે જઈએ છીએ ગોપીનાથ મહાદેવના મંદિરે, જ્યાં ગોપી બનેલા છે. અહીંયા વાંદરાનો ભરોસો ને શ્રી ગોપીનાથજી મંદિર આવ્યો. ગાઈઝ આ એ મંદિર છે જે શંકર ભગવાન ગોપી બનીને આવેલા અહીંયા. હવે અહીંયા અંદર કેમેરો અલાઉડ નહીં હોય તો જોઈએ, જો અલાઉડ હશે તો બતાવી જ દઈશ મેં તમને. ગોપીનાથજી મહાદેવ અંદર જઈને ચેક કરીએ, જો અલાઉડ હશે તો બનાવીશું, નહીં તો નહીં. હા, ગોપીનાથજી મહાદેવ મંદિર આયરો આ બાજુ. ગાઈઝ આ છે ગોપીનાથ મહાદેવ મંદિર આયરો. અત્યારે અંદર ભોગ લગાવે છે, એટલા માટે મંદિર બંધ છે. હવે થોડીક જ વારમાં લગભગ 8-8:30ની આજુબાજુ મંદિર ખુલી જશે, એટલા માટે પછી થશે દર્શન. એટલે અહીંયા પબ્લિક બી દેખો બહુ છે નહીં, કારણ કે અંદરથી આવવા દેતા નથી. તો બી અમે આવી ગયા છે. વધારે તો રાધારમણ, રાધા વલ્લભ, પછી ત્યાં નિધિવન, ત્યાં બધી જગ્યા ઉપર છે. જો મેં અડધા શોટ એટલા માટે નહીં લીધા કારણ કે અંદર કેમેરો અલાઉડ નહોતો, અને અહીંયા બી લગભગ બનતા લાગી કેમેરો અલાઉડ
છે કે નહીં મને ખ્યાલ નથી. જો અલાઉડ હશે તો હું તમને વિડીયો બતાડી જ દઈશ. બાકી અને અહીંયા મેન વસ્તુ છે ને વાંદરાઓનું બહુ ધ્યાન રાખવું પડે છે, કારણ કે ગમે ત્યારે આવીને ફોન લઈ જાય. એટલા માટે અમુક જગ્યા પર કેવા નાના નાના સ્પોટ જ લીધા છે. બાકીનું અભી જ્યારે મંદિર ખુલશે ત્યારે હું તમને બતાવીશ. ગાઈસ, ગોપીનાથ મહાદેવ, રાધા ગોપીનાથ મહાદેવના દર્શન કરી લીધા છે. હવે અમે જઈએ છીએ ગોપેશ્વર મહાદેવ મંદિરે, કારણ કે અહીંયા કેવું વિડીયો શૂટ કરવા દેતા નહોતા એટલા માટે બતાડ્યું નહીં મેં. બાકી બહારથી દર્શન અમે કરી લીધા છે અને અંદર તો અલાઉડ નહોતા. જો તમે એ ઉતારો તો 500 રૂપિયા ચાર્જ થતા હતા. હવે અત્યારે અમે આવી ગયા છે ગોપેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. તો અત્યારે બસ એ તરફ જ જઈએ છે ગોપેશ્વર મહાદેવે. અહીંયા તો નજીક મંદિર છે ને એટલે દર્શન વહેલા થઈ જાય છે અમારાથી. પણ પેલું કેવું ભીડ બી એટલી બધી હોય છે ને તો ઊભા રહેવા દેતા નહીં. બસ આવું બતાવું તમને, નજદીક જ છે થોડુંક જ. તો ગાઈઝ, અમે ગોપેશ્વર અને ગોપીનાથ, રાધા ગોપીનાથ મહાદેવના દર્શન કરી લીધા છે. પણ અંદર કેવું કેમેરો અલાઉડ નહોતો, એના કારણે કેવું અંદર અમારાથી બતાવી શકાયું નહીં. તો બી મેં અંદરનું ખાલી એ બતાડ્યું છે, પણ જે મહાદેવનું એ હતું એ બતાડી શકાયું નહીં. કારણ કે એની અંદર એવું છે, જો અમે ફોટો યા વિડીયો ઉતારે ને તો 500 રૂપિયા અમારી પાસે દંડ લે. એટલા માટે અને એના કરતાં પછી અમે ત્યાં રહેવા દીધું. પણ બહારનું તમને જે બતાડ્યું છે એ છે જે છે. તો બસ વિડીયો અહીં સુધી જ હતો. બ્લોગ પસંદ આવે તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો આવો જ બ્લોગ જોવા માટે.